કેમ છો મારા વાલીડાઓ? ફરી સ્વાગત છે તમારું આજના આપણા નવા એક વ્લોગમાં. આજે પાછું આપણે ડેલી રૂટીન તો બધું કરવાનું જ હોય. અહીં હોસ્ટેલે જાઉં, હોસ્ટેલે જઈને ભેગું બધું કામકાજ પતાવી પછી આજ છે હજી સોમવાર, તો હજી આજ રજા છે. કહેવાની તો ખબર નથી, આપણે રજા છે એટલી ખબર છે. આજે જો આજ સોમવાર છે, મહાદેવનો વાર, એટલે આપણે જાઉં. કાલે મેં તમને કાલના વ્લોગમાં મેં તમને બતાવ્યું હતું કે આ મહાદેવનું મંદિર છે. મહાદેવનું આખા મહાદેવ મોટું મંદિર છે. સારું આજે આપણે ત્યાં જાઉં, તમને બતાવી કેવું છે મંદિર. મંદિર એક મસ્ત. હાલો મિત્રો, આપણે આવી ગયા છે આપણી હોસ્ટેલે, આપણે મિની તબેલો. આપણે મિની તબેલા આપણે આવી ગયા. હવે ભેહું હવે દોઈ લઈ. દોઈને પછી તમને મહાદેવનું મંદિર બતાવું. મહાદેવનું મંદિર હાલો કેવું નથી હોય, પણ સસ્પેન્સ ખુલી જાય. જ્યાં આપણે જાઉં ને તમને બતાવી દે એ રીતનું છે બધું. ચાલો પેલા દોઈ લઈએ. મિત્રો આપણે અત્યારે થોડો તડકો ચડી ગયો, છતાંય પણ આપણે હાલી નીકળી પડ્યા હે મહાદેવિયા બાજુ. હાલો તો ત્યાં નજીકમાં જ છે. થોડી ગાડી પેટ્રોલ ન બારકું ને હવે હાલીને જાય ઈ બાને થોડુંક હલાઈ જાય, મજા આવે. હાલો જઈએ. તો મિત્રો આપણે ધીરે ધીરે હાલતા જો પૂગી ગયા છીએ મહાદેવના મંદિરે. પાછળ છે આગળ પુલ ઉતરી એટલે તમને બતાવું સીધું. હા તો મેઇન ગેટ છે. અત્યારે પાણી ઉતરી ગયું, બાકી આમાં પાણી હોય જોરદાર, મતલબ બધું પાણી હોય. આપણા મેઇન ગેટ છે. મેં તમને પેલા કાલના બ્લોગમાં બતાવ્યું હતું, એમાં આપણે પાછળનો દરવાજો ગેટેથી બતાવ્યું હતું. આ મેઇન ગેટથી આવ્યા અહીંયા આપણે. ચંપલ ઉતારી નાખીએ. મહાદેવનું મંદિર છે, બાજુ હનુમાન બાપાનું છે. પહેલા આપણે હાથ પગ ધોઈ નાખીએ. અહીંયા પગ ધોવાનું છે. આપણે જો મોટું હાથ ધોઈ લીધા. જો આપણા મહાદેવનું મંદિર છે નજીકમાં. આખા મને ખબર છે ત્યાં સુધી આખા ગુજરાતમાં ક્યાંય બે પોઠિયાવાળું મંદિર નહીં હોય. અહીંયા છે બે પોઠિયા. બાજુમાં આપણે બજરંગબલીનું હનુમાન બાપાનું મંદિર. આપણે પરિક્રમા કરીને પાછળ બાજુ જાય. પાછળ જો પીપળો ઘણું બધું છે. એક અહીંયા પારસ પીપળો, અહીંયા વડલો, પછી ઓલી બાજુ બધી ખુલ્લું છે. ખુલ્લું વસ્તુ અહીંયા પછી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. અને જો ત્યાંથી નીકળીએ. અહીંયા અંબાજીનું મંદિર. અહીંયા અંબાજીનું મંદિર. અંબાજીના મંદિરમાંથી નીકળતા સીધું આપણે અહીંયા આવે છે રઘુવીર ધામ. રઘુવીર બાપુ કરીને પેલા અહીંયા હતા સંત મહાત્મા, જે હવે નથી. તેમનું અહીંયા ધામ બનાવવામાં આવ્યું છે. આ છે રઘુવીર બાપા. આવા પણ બધું બનાવવામાં આવ્યું. મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને દૂધનો અભિષેક કરીને આપણે નીકળી ગયા છે હવે.
આશા રાખો તમને સરખા દર્શન ક્યાંય છે, પછી ન ક્યાં હોય તો આપણે તો બાજુમાં જ છીએ, કહી દેજો કે ભાઈ સરખા દર્શન જ છે, તો આપણે પાછું નવા બનાવી દે, નવો વિડીયો બનાવી દઈ એટલે હાલે. અત્યારે એની સામે જ છે આપણે બગીચો, હા તો બગીચો છે જોઈ શકો છો મિત્રો. થોડીક જ વાર થાય તો પાછા આપણે આવી ગયા આપણે હોસ્ટેલે. તો ચોમાસામાં ધીરે ધીરે ખાટું જેવું થઈ જાય ને પાણી ભરે સાફ થાય જોરદાર, એટલું ખણ થઈ પડે. હવે જો બેમય અહીંયા સરે છે દેખાતી રહી છે, જો અહીંયા એક છે પછી બીજી જોઈએ વાસળી, જો વાસળી આ બાજુ નોકી કરે બધી ભેગી સરે છૂટી છૂટી આમ પડે જતું રહ્યું, એટલે એમાં બધી શોપિંગ સરે. આ અમારી માણાવદરની નદી છે, અહીંયા બધે લુગડા ધોવે. મિત્રો શાળાને દવાખાને લઈ ગયા હતા, દવા બધી લઈ લીધી અને માર્યું અત્યારે ઇન્જેક્શન. દુખે ને દુખે ઇન્જેક્શન આવે ધીરી એવી ગોઈ હતી એમાંય ગંદા દુખે. અટાર જો અહીં બેઠા અહીં બેઠા પાણી બાણી જાય થોડું થોડું કોઈ બાજુ જાય, આમાં જાય તો નથી. ચોમાસામાં કઈ જોવું ને તો આખું પાણી એના રેલિંગ માથેથી જતું, એટલું પાણી જતું. અત્યારે કઈ નથી મજા આવે. હાલો હોસ્ટેલ બધી ભાગી મિત્રો, બપોર થઈ ગઈ છે, લાગી થોડી મિત્રો. અત્યારે પાણીની વાટ જોઈને બેઠા કયું ના, આજે પાણી આવવાનું હોય ને પીવાનું, વાટ જોઈને બેઠા કરતા પાણી વાળાને ઢળા નથી મજા આવે ત્યાં આપી હતી, મજા આવે તે બંધ થઈ જાય. આપણે અત્યારે વાટ જોઈને બેઠા ને ઢારિયાની પાસે, જો અમને એક વસ્તુ દેખાણી, તમને જ નહીં દેખાતી, જો એ ટાવર ની ટોય સાઈડ બેઠો દેખાય મોરલો, જો મોરલો ત્યાં બેઠો, ત્યાં બેઠો બેઠો કરાયું કરે. આ બધા જો કરાયું જોવા બેઠા, એક આ છે બેઠા જોવાય પાણી નખાવ. બધી સાહેબ કેવું પડશે ગાય પાણી બહુ તંગી થાય છે, કંઈક કરો. બાકી પાછા આવતે કે હવે મત નહીં દઈ, હવે પછી કંટાળી જાય, કંટાળી ગયા, માથું ચડી ગયું તડકાને. જોવ તો કરી આ તડકો તો જોવ, આખું ધારિયામાં આવો મોકરો આવો એનું પડે, આવો તડકો ન હોવો જોઈએ ભાઈ. હા ભાઈ ખબર શું માણસ મરી બળી જાય. મોદી સાહેબ ને કે થોડુંક કંઈક કરો, ટાઈમે પાણી દેવાનું કરો, માણસમાં બહુ તંગીઓ હાલે, થાય એટલું કંઈક જલ્દી કરો. હા બીજું તો આપણે કઈ ન કોઈ મોટા માણસ રહ્યા એટલે, બાકી તાળી. તો મિત્રો તમે જોઈ લ્યો આ છે ટાવર, આપણે અત્યારે ટાવર આગળ બતાવતા હતા ને, તો આપણે નીચે આવી ગયા. એ એવડો ટાવર છે, નજરે માંડ માંડ પૂગે. આ ભાઈ ને ઉપર હતો, આ બે જણા ને આ ભાઈ છે ને આ બીજો આ નીચે હતો. મિત્રો ટાવર રિપેર કરવા વાળો તો વયા ગયા, એ જો આ ટાવર હતા, દેખાય ને ટાવર, અહીંયા હતા એ તો ગયા. આપણે રહ્યા હોસ્ટેલે, હાંસ પડી ગઈ. હવે આગળ છોકરા વાંચવા બેઠા, હોમવર્ક છે વાંચવા તો પડે, એ વાંચવા બેઠા ને આગળ જો વાસણ છૂટી જાય ને પછી આપણે રમવા છોડીશું, એટલે રમતા થયા. આજ તો પાકું પહેલાં તો વિડીયો ઉતારી જ લેવો. હાલો સ્વીટ છે ને તો અહીંયા પાછું જોઈ. લીધું છે કઈ રીતે છોકરા રમતા હતા, રમવામાં બીજું કઈ ન હોય, બધે રમતા એમ જ રમતા હોય. અમારે હોય થોડુંક ભાગા ભાગે થોડા જોડે ઠાવકી થાય ને, આડો પાડોના છોકરા હોય બધી 2 જણા હોય 4 જણા હોય, અહીંયા હામટા થાય એટલે મજા આવી જાય જોરદાર. તો આજનો વ્લોગ અહીંયા પૂરો. જય માતાજી. એ ભાઈ એટલાકમાં નહીં.
તો આજનો બ્લોગ અહીં પૂરો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે લાઈક કરતા આવજો ને સબસ્ક્રાઇબ કરો ભાઈ, ને હગાવાલામાં થાય એટલો શેર કરો, જેથી આપણું પરિવાર જલ્દી મોટું થઈ શકે. તો આજનો બ્લોગ અહીં પૂરો. ચાલો ટાટા, જય માતા.